નમસ્કાર મિત્રો, પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું તારીખ 25/3/2000માં સંદેશ પેપરમાં આપેલા જાહેરાતો વિશે। સુરત મહાનગરપાલિકામાં શિક્ષક વિશેની ભરતીઓ આવેલી છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન માધ્યમિક શાળા સેલ હસ્તકની વિવિધ માધ્યમની શાળાઓ ખાતે નીચે જણાવેલી વિવિધ વિષયો માટે સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ ઠરાવ નંબર 499/2025 તારીખ 13/3/2025 11 માસ માટે ઉપસ્થિત કરવામાં આવેલા કરારિયા શિક્ષકોની કરારિયા ધોરણ માસિક ફિક્સ વેતનથી ભરતી કરવા અને પ્રતીક્ષા યાદી બનાવવા હેતુસર નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। માધ્યમ છે ગુજરાતી માધ્યમ છે। વિષય છે ગણિત વિજ્ઞાન માટે જરૂરી શિક્ષકોની સંખ્યા છે 16, સામાજિક વિજ્ઞાન માટે 5, અંગ્રેજી છે 8, ગુજરાતી છે 6, સંસ્કૃત છે 3, કોમ્પ્યુટર છે 3 અને મરાઠી વિભાગ માટે ગણિત વિજ્ઞાન માટે 10, સમાજ વિદ્યા માટે 2, અંગ્રેજી હિન્દી માટે 4, કોમ્પ્યુટર માટે 1 છે અને હિન્દી વિભાગ માટે ગણિત વિજ્ઞાન માટે 4, સામાજિક વિજ્ઞાન માટે 2, ગુજરાતી માટે 1, સંસ્કૃત માટે 1, અંગ્રેજી માટે 1 અને કોમ્પ્યુટર માટે 1 છે। ચોથા નંબરની છે ઉડીસા વિભાગ માટે ગણિત વિજ્ઞાન માટે 1, સામાજિક વિજ્ઞાન માટે 1, અંગ્રેજી અને હિન્દી માટે 1, ગુજરાતી માટે 1, ઉડિયા માટે 1 અને ઉર્દૂમાં ગણિત વિજ્ઞાન માટે 1, અંગ્રેજી માટે 1, અંગ્રેજી વિભાગ માટે ગુજરાતી માટે 2, સંસ્કૃત માટે 2, કોમ્પ્યુટર માટે 2 અને ગણિત વિજ્ઞાન માટે 1 અને સામાજિક વિજ્ઞાન માટે 1 છે। કુલ જગ્યા મળીને 83 જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે। એની શરતો અને નિયમો છે, લાયકાતો અને ધોરણો આપેલા છે। પહેલું છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2002 અને મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલા અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી દ્વિસ્તરીય ટાટ માધ્યમિકમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો હોવા જોઈએ। હવે પછી રાજ્ય પરીક્ષા બોર્ડ ટાટ માધ્યમિક પરીક્ષા લેવાય ત્યારે જ જે તે વખતના વર્તમાન ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો જોઈશે। બીજું છે ઉમેદવારનો મહત્તમ લાયકાત છે માધ્યમિક વિભાગ માટે 40 વર્ષ છે। મેરિટ લિસ્ટ તૈયાર કરવાની પદ્ધતિ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક વિભાગની ટાટ માધ્યમિકના પ્રસિદ્ધ કરવામાં આવનાર પરિણામ જે તે વખતે વર્તમાન વર્ષના મેરિટના લિસ્ટના આધારે રહે છે। ઉચ્ચ માનદ પગાર છે, ફિક્સ પગાર 24,000 રૂપિયા છે અને કરારનો સમયગાળો છે કરારિયા શિક્ષણની કામગીરી કરાર 11 માસનો રહેશે અને 11 માસના કરારનો સંપૂર્ણ પૂરું થતાં કરાર આપોઆપ રદ થઈ જશે। ઉપરોક્ત વિભાગો માટે સંપૂર્ણ થયેલી રજિસ્ટ્રેશન નકલ ફરજિયાતપણે લાવવાની રહેશે તેમજ સદંતર જગ્યાઓ નિયત મુજબ ફિક્સ વેતનથી કરાર આધારિત ભરતીના નિયમો અને શરતોના આધીન ભરવામાં આવશે તેમજ અન્ય કોઈ પણ જાતના ભથ્થા અને નાણાકીય લાભ ચૂકવવામાં આવશે નહીં। ઉપરોક્ત જગ્યાઓ માટે અરજદારે https://suratmahanagaraPalika.gov.in વેબસાઇટ પર તારીખ 26/3/2025 સમય સવારે 11 કલાકથી તારીખ 15/4/2025 સમય રાત્રે 11 કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઉપરોક્ત જગ્યા માટે સુરત મહાનગરપાલિકા વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે અને વિગતવાર જાહેરાત જોઈ લેવાની રહેશે અને વધુ વિગત માટે મધ્યસ્થ મહેકમ રિક્રુટમેન્ટ વિભાગનો ફોન નંબર આપવામાં આવેલો છે। જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આભાર।